અમેરિકાની સરકારે એક મોટી જાહેરાત કરી છે કે આ દેશના રાષ્ટ્રપતિને જો કોઈ પકડીને લાવશે તો 400 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। અમેરિકા આ દેશના રાષ્ટ્રપતિને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે। તો આ કયા દેશના રાષ્ટ્રપતિ છે અને એમના માટે 400 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરવાની કેમ જરૂર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે 400 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે। એટલે આમ $50 મિલિયન ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આમ રકમ ડોલરની રીતે જોઈએ તો 437 કરોડ રૂપિયા થાય, પણ એક સાદી ભાષામાં આપણે એમ સમજીએ કે 400 કરોડ રૂપિયાનું ઇનામ આ નિકોલસ માદુરો માટે અમેરિકાએ જાહેર કર્યું છે। ટ્રમ્પ સરકારનું કહેવું છે કે આ માદુરો છે એ દુનિયાના સૌથી મોટા ડ્રગ સ્મગલરોમાંનો એક છે અને ડ્રગ માફિયાઓની સાથે મળીને અમેરિકાની અંદર ફેન્ટેનાઇલ મિશ્રિત કોકીન મોકલી રહ્યો છે, જેને કારણે અમેરિકાના લોકો મોટી સંખ્યામાં બરબાદ થઈ રહ્યા છે। એક મીડિયા અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીએ ગુરુવારે આ ઇનામની જાહેરાત કરી અને એક ઇનામની જાહેરાત કરતી વખતે વિડીયોની અંદર એવું કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં માદુરો કોઈપણ સંજોગોની અંદર બચી શકશે નહીં અને એમના આ જે જઘન્ય અપરાધ છે એના માટે જવાબદાર ઠેરવવામાં આવશે। હવે આ જે નિકોલસ માદુરો છે જે વેનેઝુએલાના અત્યારના રાષ્ટ્રપતિ છે, એમની સામે 2020માં જ્યારે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો રાષ્ટ્રપતિ તરીકેનો, ત્યારે સ્મગલિંગ અને નાર્કો આતંકવાદના આરોપ લાગેલા હતા અને તે વખતે 2020માં આ નિકોલસની સામે $15 મિલિયન ઇનામ જાહેર કરવામાં આવેલું। એ પછી જ્યારે બાઇડનની સરકાર આવી તો આ ઇનામ વધારીને $25 મિલિયન કરી દેવામાં આવ્યું અને ટ્રમ્પની સરકારે હવે આ ઇનામને ડબલ કરી દીધું છે, એટલે 25ના સીધા $50 મિલિયન જાહેર કરી દેવામાં આવ્યા છે। હવે આ જે માદુરોની સાથે જોડાયેલા 7 મિલિયન ટન કોકીન છે એ અમેરિકાએ જપ્ત કરેલું છે અને નિકોલસની $700 મિલિયન સંપત્તિ પણ જપ્ત કરેલી છે, જેમાં નિકોલસના 2 પ્રાઇવેટ જેટ છે એ પણ સામેલ છે। નિકોલસ માદુરો 2024ની અંદર ફરીથી ચૂંટણી જીત્યા, પરંતુ અમેરિકાની સરકાર આને નકલી જીત માને છે અને એના જે પ્રતિદ્વંદ્વી છે એને સાચા રાષ્ટ્રપતિ માને છે, પરંતુ અત્યારે નિકોલસ માદુરો એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।